હલો વોઇસ નથી આવતો સર. હા બસ સર હલો હવે આવે. હા ઓકે ઓકે હલો હા. આવ્યો ને નહી નહી પહેલેથી નથી આવતો શરૂઆત ને થી જ નતો. હા તો ફરીથી આપડે જોઈએ. કરેલું રાઈટ. અવાજ આવે વોઇસ. વોઈસ આવે છે. હા આવે છે હા. હલો અવાજ આવે છે પણ કપાતો કપાતો આવે. ક્યારેક કપાય છે. હા સંભળાય છે નથી આવે સંભળાતું છે તો. કપાતો કપાતો આવે. હે હમ. હલો હવે આવે છે હા વ્યવસ્થિત. ઓકે. સરખો આવે છે ને હવે. મને તમારો કોઈનો આન્સર નથી મળતો એટલે લખીને આપજો યસ સર ઓકે. અચ્છા હવે અગાઉની જેવું પાછું એક મોબાઈલ ડિવાઈસ માંથીને એમ કરું છું પેલા અમે પેલા ઈયરફોન લગાડેલા હેડફોન લગાડેલા પણ માસ્ક પહેરેલું હોય ને ડિપાર્ટમેન્ટ છું એટલે માસ્ક પહેરેલું હોય આજે એડમિશન નો દિવસ છે. એટલે માસ્ક પહેરેલું હોય એટલે કદાચ કપાતો અવાજ આવતો હશે. હવે મેં હેડફોન કાઢી નાખ્યા છે અને ડાયરેક્ટલી બોલું છું. તમારા માંથી કોઈ બોલો તો મને ખ્યાલ આવે કોઈનો અવાજ આવે છે કે નહીં. હા સર રેડી સંભળાય છે ઓકે. ઓકે મને પણ હવે થોડો થોડો આવે છે તમારો અવાજ. સારું તો આગળ કરીએ આપણે. લાસ્ટ ટાઈમ આપણે એલ લેડર સ્ટડી કરેલું એમાં એક કન્ડિશન ટ્રુ થાય ફર્સ્ટ કન્ડિશન તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થાય એટલે કે એમાં જેટલા સ્ટેટમેન્ટ હોય એ બધા એક્ઝિક્યુટ થાય. આ કન્ડિશન 1 ફોલ્સ થાય ટ્રુ ના થાય તો અને તો જ એલ્સ વાળા પાર્ટમાં જશે એલ્સ ઇફ તો સેકન્ડ કન્ડિશન ટ્રુ ચેક કરશે અને જો એ ટ્રુ થાય તો એને કોરસ્પોન્ડિંગ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. તો આ રીતે જે કન્ડિશન ટ્રુ થાય એને કોરસ્પોન્ડિંગ એના જે સ્ટેટમેન્ટ આપેલા હશે બ્લોકમાં એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. એક પણ કન્ડિશન ટ્રુ ના થાય તો જ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. અને ડિફોલ્ટ સ્ટેટમેન્ટ આપ્યા હોય તો એટલે કે એલ્સ પાર્ટ આપેલો હોય છેલ્લો એલ્સ પાર્ટ આપેલો હોય તો જ આ વસ્તુ બને નહીતર અને કોરસ્પોન્ડિંગ જે તે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. કોઈ કન્ડિશન ટ્રુ ના હોય તો એલ્સ પાર્ટ આપેલો ના હોય તો ડાયરેક્ટલી કઈ એક્ઝિક્યુટ ન થાય અને સ્ટેટમેન્ટ એક્સમાં કંટ્રોલ જાય. તો આ રચના હતી પેલી એલશીપ લેરનની એમાં કોઈ એક કન્ડિશન તો સેટિસ્ફાય થવી જ જોઈએ નહીતર પછી ડાયરેક્ટ અહીંયા જશે બરાબર. બીજી આમાં નોટ કરવા જેવી બાબત એ હતી કે જે કન્ડિશન ટ્રુ થાય એને કોરસ્પોન્ડિંગ સ્ટેટમેન્ટ જ એક્ઝિક્યુટ થાય બાકીની કન્ડિશન ચેક કરવા જશે નહી પછી.
આગળની કન્ડિશન એ જેવી તમને ટ્રુ કન્ડિશન મળી જાય એટલે આગળ જાય નહીં. એક બાબત આ હતી. બીજી બાબત હતી કે આ કન્ડિશનની અંદર તમે ગમે તેટલી પેલી કોમ્પ્લેક્સ કન્ડિશન પણ યુઝ કરી શકો. બે કન્ડિશન ભેગી કરી શકો. રિલેશનલ પેલા લોજિકલ એન્ડ લોજિકલ ઓર થી તમે બે કન્ડિશન જોઈન કરી શકો. તો એક કરતા વધુ કન્ડિશન ને જોઈન કરી અને તમે આમાં કોમ્પ્લેક્સ કન્ડિશનનો યુઝ કરી શકો છો. બીજા નંબરે કન્ડિશન જે છે એ રિલેશનલ સ્ટેટમેન્ટ રિલેશનલ એક્સપ્રેશન્સ હશે આમાં. આ કોઈ કોન્સ્ટન્ટ કે ન્યુમેરિક વેલ્યુ ને એવું કઈ નહીં હોય આ કન્ડિશનોમાં. તો હવે એક બીજું સ્ટેટમેન્ટ છે આપણી પાસે અવેલેબલ. આ ટાઈપનું જ ફોર્મેટ એનું પણ ફોર્મેટ થોડું પણ કામ આ જ રીતે કરે છે કે એક સેટિસ્ફાય ન થાય તો બીજામાં જાય, બીજા સેટિસ્ફાય ન થાય તો ત્રીજામાં જાય. આવું જ પણ થોડા ડિફરન્સીસ આની અને આની વચ્ચે છે. એ નવું સ્ટેટમેન્ટ છે એને કહેશું આપણે સ્વિચ સ્ટેટમેન્ટ. સ્વિચ સ્ટેટમેન્ટ. તો સ્વિચ સ્ટેટમેન્ટ જે છે એનું ફોર્મેટ આ ટાઈપનું છે. સ્વિચ એક્સપ્રેશન ઓર વેરિયેબલ. એક્સપ્રેશન ઓર વેરિયેબલ. ત્યાર પછી કર્લી બ્રેકેટ, કેસ, વેલ્યુ 1 કોલોન. વેલ્યુ 1 ની જગ્યાએ તમે જે વેલ્યુ આપવી હોય તો આપી શકો. કોલોન સ્ટેટમેન્ટ 1 અથવા સ્ટેટમેન્ટ બ્લોક 1 પણ તમે આપી શકો, એટલે કે આખો બ્લોક પણ આપી શકો. પણ આમાં કર્લી બ્રેકેટ્સ ને એવું કઈ કરવાનું નથી હોતું. આખો બ્લોક તમે આપો 1 by 1 સ્ટેટમેન્ટ તો એમાં પણ કર્લી બ્રેકેટ્સ એન્ક્લોઝ કરવાની જરૂર હોતી નથી. આ કોલોન પછી એનો મતલબ જ એમ છે કે આનો આ બ્લોક છે. જ્યાં સુધી બ્રેક ન આવે ત્યાં સુધી આ બ્લોક આનો જ છે. પછી આ બ્લોક કમ્પ્લીટ થઈ જાય એટલે બ્રેક લખવાનું તમારે અને સેમિકોલોન. આ જેટલા સ્ટેટમેન્ટ હોય એમાં દરેકમાં સેમિકોલોન તો આપશું જ તે. એક કેસ કમ્પ્લીટ થઈ જાય એટલે બીજો કેસ વેલ્યુ 2. સ્ટેટમેન્ટ 2 એટલે એની જગ્યાએ તમે એક કરતા વધારે સ્ટેટમેન્ટ પણ આપી શકો, પણ જેટલા સ્ટેટમેન્ટ આપો એટલા આપી અને પછી છેલ્લે બ્રેક. આ રીતે જેટલા કેસીસ તમારી પાસે અવેલેબલ હોય એટલા કેસ આપી શકો. એન કેસ સુધી જઈ શકો. 3, 4, 5 ગમે તેટલા જેટલા કેસ હોય તે. એનો બ્લોક અને એનું પણ બ્રેક. અને છેલ્લે તમારે લખવાનું છે ડિફોલ્ટ. ડિફોલ્ટ તમે લખો નહીં તો ચાલે, ઓલાની જેવું જ. ઓલામાં કેમ એલ્સ પાર્ટ જે છેલ્લો છે એલ્સ પાર્ટ જે ન લખ્યો હોય તો ચાલે. તમારી પાસે ન હોય, કોઈ કન્ડિશન સેટિસ્ફાય ન હોય તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ કોઈ એક્ઝિક્યુશન માટે કઈ જરૂર ન હોય તો તમે એલ્સ પાર્ટ ત્યાં નહીં આપો. એ જ રીતે આમાંય તે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ તમારી પાસે ન હોય તો ન આપો તો કઈ પ્રોબ્લેમ નથી. પણ આપો તો શું થાય તો કે આ એક કેસ સાચા ન પડે તો આ તો સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય જ. એવા સ્ટેટમેન્ટ અહીંયા આપવાના છે. અને કર્લી બ્રેકેટ ઓવર. અહીંયા છેલ્લું બ્રેક ના આપો તો પણ ચાલે. બ્રેક શું ઇન્ડિકેટ કરે છે અહીંયા એ તમને કહી દઉં. બ્રેક છે એ એવું ઇન્ડિકેટ કરે છે કે અહીંથી હવે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા પછી બ્રેક થઈ જવાનું છે, એટલે કે હવે આગળ વધવાનું નથી અને બ્રેક કરી દેવાનું આ સ્વિચ સ્ટેટમેન્ટ. એટલે ડાયરેક્ટ આની પછી આ જે કર્લી બ્રેકેટ પૂરો થાય એની પછી જે આગળ સ્ટેટમેન્ટ હોય, સ્ટેટમેન્ટ એક્સ હોય તો એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાનું થાય. એટલે બ્રેક જે છે એ કંટ્રોલ જે આ ફ્લોમાં આગળ વધતો હોય એને બ્રેક કરી દે અને આખું સ્વિચ નો સ્ટેટમેન્ટને સ્ટોપ કરી દે અને નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં જશે કંટ્રોલ. એક્સપ્રેશન ઓર વેરિયેબલ જે છે એની વેલ્યુ આપણે બતાવીએ છીએ. વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ n. ફોર એક્ઝામ્પલ તમે ડે નંબરનો આપણે પ્રોગ્રામ જોયો તો ડે નંબર 1 હોય તો સન્ડે, 2 હોય તો મંડે, આ રીતે. તો ત્યાં તમારો વેરિયેબલ બનશે ડે. વેલ્યુ 1 બનશે 1, વેલ્યુ 2 2, એ રીતે વેલ્યુ n સુધી 7 સુધી જવાનું છે. તો
તો n નામના બે નામના વેરિયેબલ ની જુદી જુદા કેસીસ છે, કેસ 1, કેસ 2, કેસ 7 ત્યાં સુધી. તો ડે નામના વેરિયેબલ ની વેલ્યુ 1 થાય ત્યારે કયા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાના એ તમારે સ્ટેટમેન્ટ 1 માં આપવાનું છે, પણ એના પછી બ્રેક આપી દેવાનું છે. તો આ વર્ક કેવી રીતે કરે છે તમને કહું કે જો આ એક્સપ્રેશન અથવા વેરિયેબલ એક્સપ્રેશન મતલબ તમે ડે ની જગ્યાએ ડે ઇન્ટુ 5 ની વેલ્યુ ચેક કરવા માંગતા હોય તો તમે ત્યાં ડે ઇન્ટુ 5 લખી શકો, ડે +5, ડે -5 આવું કઈ લખી શકો. તો આવું એક્સપ્રેશન પણ તમે સ્વિચમાં આપી શકાય. નોર્મલી વેરિયેબલ નો યુઝ કરતા હોય આપણે ડે ની વેલ્યુ કઈ છે એ ચેક કરવાની એટલે ખાલી ડે લખીએ આપણે. તો ડે ની વેલ્યુ 1 હોય, અહીંયા 1 આપ્યું હોય ત્યારે આ એક્ઝિક્યુટ થાય. 1 હોય તો, ના હોય તો શું કરશે? તો વેલ્યુ 2 છે કે નહીં એ ચેક કરશે. 2 ના હોય તો શું કરશે? વેલ્યુ 3 છે કે નહીં એ ચેક કરશે. વેલ્યુ 4 છે કે નહીં એ ચેક કરશે. જેવું તમને સપોઝ વેલ્યુ 2 મળી ગઈ, વેલ્યુ 2 મળી એટલે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરે. પછી જો બ્રેક ન આપ્યું હોય તો આગળ વેલ્યુ ચેક ના કરે, જેટલા સ્ટેટમેન્ટ આપેલા હોય ને એ બધા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. જ્યાં સુધી બ્રેક ના આવે ત્યાં સુધી એક્ઝિક્યુટ થાય. પછી એ કેસમાં જશે નહીં, એટલે કે વેલ્યુ કમ્પેર નહીં કરે પણ સ્ટેટમેન્ટ તો એક્ઝિક્યુટ કરશે જ. એટલે આનો પર્પઝ કેવો છે કહું તમને, કે જેવી એક વેલ્યુ મળે એટલે એની પછી જેટલા સ્ટેટમેન્ટ આખું સ્વિચ સ્ટેટમેન્ટ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધીમાં જેટલા સ્ટેટમેન્ટ આપેલા હોય ને એ બધા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરે. આવવાનું ફોર્મેટ છે. એટલા માટે આ બ્રેક કમ્પલસરી છે. બીજા નંબરે તમે એક્સપ્રેશન ઓર વેરિયેબલ ની જગ્યાએ તમે કોમ્પ્લેક્સ કન્ડિશન આપી શકતા નથી. એક્સપ્રેશન ગમે તેવું આપી શકો પણ એને પેલા ઇફ એલ્સ લેડરમાં એલ્સ ઇફ લેડર ની અંદર તમે કોમ્પ્લેક્સ કન્ડિશન આપી શકતા હતા. બે વચ્ચે લોજિકલ ઓપરેટર નો યુઝ કરીને બે કન્ડિશનને કમ્બાઈન કરો ને એવું કરી શકતા હતા. અહીંયા એ અલાઉડ નથી. એટલે સ્વિચ સ્ટેટમેન્ટના આવા બધા સ્વિચ અને એલ્સિફ લેડરમાં આ ટાઈપના ડિફરન્સ છે. બાકી એના જેવું જ કામ કરે છે. એલસીફ જેવું જ પેલો ડે વાળો પ્રોગ્રામ એમાં પણ લખી શકાય અને આમાં પણ એનું લોજિક ફીટ બેસાડી શકાય. તો હવે આપણે એનું જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે જોઈ લઈએ. વેર ધી એક્સપ્રેશન ઇઝ ઇન્ટીજર એક્સપ્રેશન ઓર કેરેક્ટર, વેલ્યુ 1, વેલ્યુ 2 આર કોન્સ્ટન્ટ. એટલે આ બધા કોન્સ્ટન્ટ વેલ્યુ હોવી જોઈએ. જેમ મેં વાત કરી એમ કે ડે આપ્યું હોય પછી 1, 2, 3 તો એ કોન્સ્ટન્ટ વેલ્યુ હોવી જોઈએ. કોન્સ્ટન્ટ એક્સપ્રેશન્સ આર નોન એઝ એ કેસ લેબલ્સ. આનું નામ છે કેસ લેબલ. એટલે કેસ પછી લેબલ. વેલ્યુ 1 એટલે આ કેસનું લેબલ થયું. તો આનો યુઝ છે એટલે છે બિલ્ટ ઇન મલ્ટીવે ડિસિઝન. મલ્ટીવે ડિસિઝન, એક કરતા વધારે દિશાનું ડિસિઝન હોય. એલસી પ્લેયરમાં એ જ થાય છે. એક કરતા કેટલા એલ્સ ઇફ એલ્સ હોય તો બે ટાઈપના ડિસિઝન લઈ શકાય. કાં તો આ નેસ્ટિંગ કરો તો તમે થોડું કોમ્પ્લેક્સ કન્ડિશનોને બ્રેક કરીને તમે નેસ્ટિંગ કરી શકાય. પણ મલ્ટીવે ડિસિઝન હોય, ઘણા બધા પેલા ઓપ્શન હોય, ઘણા ચોઇસીસ હોય તો એનો ડિસિઝન લેવા માટે તમે સ્વિચ નો યુઝ કરી શકો. સ્વિચ સ્ટેટમેન્ટ ટેસ્ટ ધ વેલ્યુ ઓફ એ ગિવન વેરિયેબલ. આ વેરિયેબલની વેલ્યુ કે એક્સપ્રેશનની વેલ્યુ ટેસ્ટ કરશે અગેન્સ્ટ એ લિસ્ટ ઓફ કેસ વેલ્યુઝ. કોની સામે? આ બધી વેલ્યુની સામે, કેસની વેલ્યુ સામે. And when a match is found, a block of statement associated with that case is executed. જેવું તમને એનું મેચિંગ ફાઉન્ડ થશે એટલે એને કોરસ્પોન્ડિંગ જે સ્ટેટમેન્ટનો બ્લોક છે એ એક્ઝિક્યુટ થશે.
હવે આને કમ્પેર કરીએ પેલા મલ્ટિપલ ઇફ એલ્સ એટલે કે એલ્સ ઇફ લેડર કે એની સાથે. ઇન મલ્ટિપલ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વી મે હેવ મેની કન્ડિશન્સ. મેં વાત કરી એમ ત્યાં તો તમે કોમ્પ્લેક્સ કન્ડિશન આપી શકો. While in switch statement we have only one expression which has only one value. Depending on the value of expression, different set of statements are executed. It also means that whatever we can do with switch statement can be done by multiple if else statement. એટલે આપણે જે સ્વિચ સાથે કરી શકીએ, સ્વિચ દ્વારા જે કામ તમે કરી શકો એ કામ મલ્ટિપલ ઇફ એલ્સ કે એલ્સ ઇફ લેડર સાથે નો યુઝ કરીને કરી શકાય સેમ વસ્તુ. બટ રિવર્સ ઇઝ નોટ ઓલવેઝ ટ્રુ. એટલે કે મલ્ટિપલ ઇફ એલ્સ સાથે કે એલ્સ ઇફ લેડર સાથે જે તમે લોજિક ડેવલપ કરી શકો એ જ વસ્તુ સ્વિચ સાથે કરી શકાય એવું જરૂરી નથી. કેમ નથી જરૂરી? તો કે પેલામાં કન્ડિશન કોમ્પ્લેક્સ યુઝ કરી શકાય છે, આમાં નથી કરી શકાતી, એટલે એ પોસિબલ નથી. તો આપણે એક સ્વિચનો એક્ઝામ્પલ જોઈએ. રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક એન્ટર કેરેક્ટર ઇઝ વોવેલ ઓર કોન્સોનન્ટ. એક કેરેક્ટર ઇનપુટ કરાવો અને કેરેક્ટર વોવેલ છે કે કોન્સોનન્ટ છે એ જુઓ. તો વોવેલ કોને કહેશું આપણે? એ ઈ આઈ ઓ યુ એ વોવેલ છે, બાકી બધા કોન્સોનન્ટ છે. તો સ્વિચ નો યુઝ કરીને આ પ્રોગ્રામ જોઈએ આપણે. તો ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, મેઇન આ બધું હોય જ. કેરેક્ટર ઇનપુટ કરાવવાનો છે એટલે આપણે કેરેક્ટર ટાઈપ નો ડિક્લેર કરીએ. કેરેક્ટર વેરિયેબલ નું નામ આપ્યું ch સેમિકોલોન ક્લિયર સ્ક્રીન. કેરેક્ટર એન્ટર કરાવવો છે એનો મેસેજ આપીએ એન્ટર એની કેરેક્ટર. આ સ્લેશ એન નો મતલબ છે કંટ્રોલ નીચે આવી જશે, એટલે એન્ટર એની કેરેક્ટર ડિસ્પ્લે થઈ અને કર્સર નીચે આવી જાય. જો બાજુમાં આઉટપુટ બતાવ્યું છે એમાં એન્ટર એની કેરેક્ટર ડિસ્પ્લે થયું અને કર્સર તમારું અહીંયા નીચેની લાઈનમાં હોય, એટલે ત્યાં આપણે જે કઈ ટાઈપ કરશું એ નીચે ટાઈપ થશે, એની સામે નહીં થાય. આવું કરાવવું હોય ત્યારે તમારે સ્લેશ એન નો ઉપયોગ કરવો પડે. જો સામે કરાવવો હોય તો સ્લેશ એન નો યુઝ કરો, એટલે કર્સર હંમેશા એની સામે રહેશે. સ્લેશ એન એટલે ન્યૂ લાઈન, એટલે નવી લાઈન પર આવી જાય. તો હવે આપણે ઇનપુટ કરાવવું છે એટલે સ્કેન એફ. કેરેક્ટર ઇનપુટ કરાવવો છે એટલે પર્સન્ટેજ સી, એની કંટ્રોલ સ્ટ્રિંગમાં પર્સન્ટેજ સી આવશે. વેરિયેબલ નું નામ ch, એની આગળ એમ્પરસેન્ટ સાઇન લગાડો, અહીંયા કોમા કરો વચ્ચે. તો આ થઈ ગયું આપણે ch નામના વેરિયેબલની વેલ્યુ ઇનપુટ કરાવીએ છીએ, જે કેરેક્ટર ફોર્મ છે. હવે સી નો પાવર કેવો છે એ તમને કહું કે તમે અહીંયા કેરેક્ટર ઇનપુટ કરાવો છો. સપોઝ તમે 1 ટાઈપ કર્યું હોય તો એ શું કરશે? એ 1 ને કેરેક્ટર તરીકે લેશે. 1 નો જે આસ્કી કોડ હોય એ સેન્સ કરશે, બરાબર. હવે ધારો કે તમે અહીંયા ન્યુમેરિકમાં ઇનપુટ કરાવી દીધું પર્સન્ટેજ ડી, તો અને એના ન્યુમેરિક ડિક્લેર કરેલો હોય ઇન્ટીજર ch, તો એને તમારે કેરેક્ટર તરીકે ચેક કરાવવું હોય તો એ કરાવી શકો. કારણ કે જે તમે નંબર ઇનપુટ કરો છો એ એક આસ્કી વેલ્યુ, એને કોરસ્પોન્ડિંગ જે આસ્કી કેરેક્ટર થશે એ કેરેક્ટર તરીકે એને કન્સિડર કરશે. આ સી છે ઇન્ટરનલી બધું એવી રીતે કરે છે. તો હવે આ ch ઇનપુટ થઈ ગયો. ch ઇનપુટ થઈ ગયો એટલે ch ને આપણે ચેક કરવું પડશે. એ ઈ આઈ ઓ યુ માંથી હોય તો વોવેલ પ્રિન્ટ કરાવવું પડશે, એ સિવાય માંથી હોય તો કોન્સોનન્ટ પ્રિન્ટ કરાવવું પડશે. તો કોન્સોનન્ટ જાજા છે, વોવેલ ઓછા છે, એટલે આપણે વોવેલ ચેક કરીએ. આપણે વોવેલ ના હોય તો કોન્સોનન્ટ જ હશે એમ માની લઈએ, એટલે ડિફોલ્ટ તરીકે કોન્સોનન્ટ લેશું. તો સ્વિચ ની અંદર આપણે કયો વેરિયેબલ ચેક કરાવવો છે? ch એટલે ch અહીંયા ટાઈપ લખ્યું. હવે કર્લી બ્રેકેટમાં કર્લી બ્રેકેટમાં બધા કેસ આપવાના છે. કેસ સાથે કેસ નું લેબલ.
કેરેક્ટર છે એટલે તમે આમનામ એ ઈ એમ નહીં આપી શકો. કેરેક્ટર છે એટલે તમારે એને સિંગલ કોટેશનમાં એન્ક્લોઝ કરવું પડશે. તો પહેલો કેસ છે, કાં તો એ સ્મોલ હોઈ શકે, કાં તો એ કેપિટલ હોઈ શકે. સ્મોલ હોય તો સિંગલ કોટેશનમાં સ્મોલ એ. કેસ એ હોય તો કોલન. કોલન જો આપણા સ્ટેટમેન્ટના પહેલામાં શું હતું? સિન્ટેક્સમાં લેબલ આપ્યા પછી કોલન. લેબલ આપ્યા પછી કોલન, તો એ કોલન કરવાનો છે. હવે એને કોરસ્પોન્ડિંગ ખાલી એ હોય તો આપણે વોવેલ છે, બરાબર છે. પણ પછી આગળ વોવેલ માટેના કેસ છે. એટલે આગળ ને આગળ કેસ આપે રાખો, કોલન પછી કઈ નહીં. પછી બીજો કેસ સિંગલ કોટેશનમાં કેપિટલ એ. તો સ્મોલ એ હોય કે કેપિટલ એ હોય તોય વોવેલ જ છે. સ્મોલ ઈ હોય કે કેપિટલ ઈ હોય, આ બધું અલગ અલગ લાઈનમાં પણ તમે આપી શકો. અને એક જ લાઈનમાં પણ તમે આ રીતના કરી શકો. આ બધા કેસનો આન્સર તો એક જ છે. એન્ટર્ડ કેરેક્ટર ઇઝ વોવેલ. એટલે આ બધા કેસ કમ્પ્લીટ થાય, કેસના લેવલ લખાઈ જાય, ત્યાર પછી તમારે બ્લોક લખવાનો. પ્રિન્ટ એન્ટર્ડ કેરેક્ટર ઇઝ વોવેલ સ્લેશ એન એટલે નીચેની લાઈનમાં આવી જશે, આવું ડિસ્પ્લે થઈને. અને આ કામ આપણું પ્રિન્ટ પૂરું થઈ જાય, આપણા સ્ટેટમેન્ટનું કામ. એટલે પછી બ્રેક આપવું કમ્પલસરી છે. અને પછી ડિફોલ્ટ શું કામ કે એ આવ્યું સ્મોલ કે કેપિટલ કોઈ નહીં હોય તો આપણો કેરેક્ટર જે છે એ બાકીનામાંથી હશે, તો એ આપણા કોન્સોનન્ટ છે. એટલે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ આપણું બનશે એન્ટર્ડ કેરેક્ટર ઇઝ કોન્સોનન્ટ. અને પછી પાછું બ્રેક. આ બ્રેક ના આપો તો વાંધો નથી, કારણ કે આ છેલ્લું છે. એટલે અહીંથી આગળ કોઈ સ્ટેટમેન્ટ છે નહીં, એટલે આપોઆપ કંટ્રોલ તો અહીંયા આવવાનો જ છે. આ સ્વિચ સ્ટેટમેન્ટનું કર્લી બ્રેકેટ પૂરો થાય પછી આવવાનો જ છે. એટલે છેલ્લું બ્રેક મેન્ડેટરી નથી. નોર્મલી એટલા માટે આપીએ કે આપણને હેબિટ રહે કે સ્ટેટમેન્ટ પૂરા થાય એટલે બ્રેક આપવાનું. એ હેબિટ રહે એટલા માટે. અને સ્વિચ સ્ટેટમેન્ટ કમ્પ્લીટ થાય એટલે આપણું બધું કામ પૂરું થઈ ગયું છે પ્રોગ્રામ લોજિકનું. એટલે છેલ્લું સ્ટેટમેન્ટ ગેટ ch. આ જગ્યાના અભાવે મેં ગેટ ch આની લાઈનમાં લખ્યું છે, તમારે નીચે લખી શકો. પછી મેઇન નો કર્લી બ્રેકેટ પૂરો. હવે આમાં સપોઝ તમે પ્રોગ્રામ રન કરો છો, એન્ટર એની કેરેક્ટર, એની જગ્યાએ તમે અહીંયા કેપિટલ એમ ની જગ્યાએ તમે સપોઝ ઈ આપ્યો હોય, ઈ, તો શું થાય? તો એ વાળો કેસ તો સાચો નથી, આ એ વાળો કેસ સાચો નથી, આ ઈ વાળો બે માંથી એક સાચો હશે. કેપિટલ હશે તો આ સાચો હશે, અથવા આ સાચો હશે. તો ઈ સાચો હોય તો હજી આગળ ચેક કરવાનું ચાલુ જ રાખશે. જો એલ્સ ઇફ લેડરમાં કે ઇફ એલ્સ જે નું જે તમે કોમ્બિનેશન બનાવો છો, એમાં શું થાય છે? એક કન્ડિશન સાચી પડી જાય, એને કોરસ્પોન્ડિંગ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય, એટલે પછીની કન્ડિશન જે છે ચેક કરવા જશે જ નહીં. શું કામ? એલ્સ લખેલું છે ત્યાં. આમાં એવું નથી. આ બધા કેસ ચેક કરવા જાય જ થઈ. આ વાળો ચેક કરે, આ બધા ચેક કરે. જે આપણે વાત થઈ હતી કે આવો ડિફરન્સ છે, ત્યાં એલ્સ ઇફ વાળા પાર્ટની અંદર પછી જશે જ નહીં. એક જ કન્ડિશન જે સેટિસ્ફાય થઈ ગઈ એટલે એને કોરસ્પોન્ડિંગ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા. પછી કોઈ જગ્યાએ કંટ્રોલ જાય નહીં, ડાયરેક્ટલી એલ્સ ઇફ લેડરની બહાર આવી જશે કંટ્રોલ. તો અહીંયા ડાયરેક્ટ બાર નથી આવતો, એટલે કન્ટિન્યુ ચાલુ જ રહે. એટલા માટે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. એન્ટર્ડ કેરેક્ટર ઇઝ વોવેલ. એટલે જેવો કેસ સાચો પડે પછી ત્યાર પછી જેટલા તમને સ્ટેટમેન્ટ મળે એ બધા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, સિવાય કે બ્રેક આવે.
એટલા માટે તમારે આ જે એન્ટર્ડ કેરેક્ટર ઇઝ વોવેલ બધી જગ્યાએ આપવાની જરૂર નથી. એ ઈ આઈ ઓ યુ સ્મોલમાં કે કેપિટલમાં એમાંથી કોઈ પણ હશે, જેવો કેસ સાચો પડે એ પછીનું સ્ટેટમેન્ટ જયારે આવે ને ત્યારે એક્ઝિક્યુશન થાય. તો આ કેસ સાચો અહીંયા ઈ માં પડી જાય છે, એટલે હવે પછી સ્ટેટમેન્ટ કયું આવે છે તો કે પ્રિન્ટ એફ. તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. જ્યાં સુધી બ્રેક ના આવે ત્યાં સુધી. બ્રેક આવી ગયું એટલે કમ્પ્લીટ થઈ ગયું, એટલે પછી બહાર નીકળી જાય. તો આવી રીતે એને મેનિપ્યુલેટ થોડું કરવું જોઈએ. અને જો આ માંથી કોઈ પણ કેસ સાચો ન પડ્યો હોત તો ડિફોલ્ટમાં જાય અને આ ડિસ્પ્લે થાય એન્ટર કેરેક્ટર ઇઝ કોન્સોનન્ટ. જેટલા સ્ટેટમેન્ટ આવે એ બધા એક્ઝિક્યુટ થાય જ્યાં સુધી બ્રેક ન આવે. હવે અહીંયા તો બ્રેક ધારો કે નથી લખ્યું તો આ એક જ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયું. હવે પછી આગળ કોઈ કેસ કે કઈ છે જ નહીં, એટલે આપોઆપ બહાર તો આવવાનું જ છે. એટલા માટે આ છેલ્લું બ્રેક જે છે એ મેન્ડેટરી નથી. તો આનું આઉટપુટ બતાવ્યું છે એન્ટર એની કેરેક્ટર. તમે એમ ડિસ્પ્લે એમ ટાઈપ કર્યો છે તો ડિફોલ્ટમાં જશે એન્ટર કેરેક્ટર ઇઝ કોન્સોનન્ટ. તો આ થયું આપણું સ્વિચ સ્ટેટમેન્ટ. બરાબર સમજવાનું. તો જેમ એલસીફ લીડર ને ઓપ્શનમાં સ્વિચ નો ઉપયોગ જેમ ક્યારેક કરી શકાય છે, તો એનું ફોર્મ એ જોયું આપણે એ ટાઈપનું સ્ટેટમેન્ટ. એ જ રીતે માત્ર ઇફ એલ્સ ટાઈપનું સ્ટેટમેન્ટ હોય. ઇફ એલ્સ, if this condition is true then execute this statement, otherwise એટલે કે else execute this. એટલે કે બે ઓપ્શન હોય તમારી પાસે, યસ ઓર નો, ટ્રુ ઓર ફોલ્સ. આ કન્ડિશનની વેલ્યુ ગ્રેટર ધેન 1 ઓર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એમ બે જ પોસિબિલિટી હોય. તો એવા કેસની અંદર તમે ઇફ એલ્સ યુઝ કરીએ છીએ. તો ઇફ એલ્સ ને સિમિલર ટાઈપનું સ્ટેટમેન્ટ એક છે, એના નામ એના માટે એક ઓપરેટર આપેલો છે. સ્ટેટમેન્ટ નથી, ઓપરેટર છે. સ્વિચ સ્ટેટમેન્ટ છે, ઇફ સ્ટેટમેન્ટ છે, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ છે, પણ આ એક ટાઈપનો ઓપરેટર છે. એ ઓપરેટરનું નામ છે ટર્નરી ઓપરેટર અથવા કન્ડિશનલ ઓપરેટર અથવા ક્વેશ્ચન માર્ક અને કોલોન ઓપરેટર. ક્વેશ્ચન માર્ક કોલોન, કારણ કે ક્વેશ્ચન માર્ક અને કોલન બંનેનો યુઝ થઈને આખું ઓપરેટ થાય છે. તો સી લેંગ્વેજ હેઝ એન અનયુઝ્યુઅલ ઓપરેટર. નોર્મલી બીજી લેંગ્વેજમાં જોવા ન મળે તે ટાઈપનો અનયુઝ્યુઅલ ઓપરેટર, યુઝફુલ ફોર મેકિંગ ટુ વે ડિસિઝન. ટુ વે ડિસિઝન હોય તો, પેલું મલ્ટી વે ડિસિઝન હતું, આ ટુ વે ડિસિઝન. This operator is a combination of question mark and colon and takes 3 operands. આની અંદર 3 ઓપરાન્ડ આવે. નોર્મલી ઓપરેટર હોય તો 2 જ ઓપરાન્ડ આવે, એક અથવા 2. નોટ વાળો ઓપરેટર હોય તો, લોજિકલ નોટ કરવું હોય તમારે તો એક ઓપરાન્ડ આવે, એની આગળ નોટ લગાડવાનું આવે. એરિથમેટિક ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, એ બધા માટે 2 ઓપરાન્ડની જરૂર પડે. a પ્લસ બી, a સ્ટ્રીક બી, આ ટાઈપનું 2 ઓપરાન્ડની જરૂર પડે. પણ આ ઓપરેટરમાં 3 ઓપરાન્ડની જરૂર પડે, ક્વેશ્ચન માર્ક અને કોલનમાં. ટર્નરી ઓપરેટરમાં 3 ઓપરાન્ડની જરૂર પડે. તો this operator is popularly known as the conditional operator. The general form of use of the conditional operator is as follow. એટલે આ એની સિન્ટેક્સ છે. સિન્ટેક્સ શું છે? પેલા કન્ડિશનલ એક્સપ્રેશન આપવાનું, એટલે કે કન્ડિશન આપવાની. તમારી જે કઈ કન્ડિશન હોય તો ગમે તેટલી કોમ્પ્લેક્સ હોય આપી શકો તમે. પછી ક્વેશ્ચન માર્ક, ત્યાર પછી એક્સપ્રેશન 1 કોલન, એક્સપ્રેશન 2 અને છેલ્લે સ્ટેટમેન્ટ એન્ડ કરવા માટે સેમિકોલન. તો એક્સપ્રેશન 1 શું છે કે આ કન્ડિશન સેટિસ્ફાય થાય, સાચી હોય, ટ્રુ હોય તો એક્ઝિક્યુટ જે કરવાનું છે તે એક્સપ્રેશન 1 માં છે.
એક્સપ્રેશન 2 શું છે? તો કે આ કન્ડિશનલ એક્સપ્રેશન ફોલ્સ હોય તો શું એ એક્સપ્રેશન 2. તો પહેલા સૌથી પહેલા શું ઇવેલ્યુએટ થશે? કન્ડિશનલ એક્સપ્રેશન. ધ કન્ડિશનલ એક્સપ્રેશન ઇઝ ઇવેલ્યુએટેડ ફર્સ્ટ if the result is non-zero. Non-zero એટલે ટ્રુ હોય તો નોન ઝીરો વેલ્યુ થાય, ફોલ્સ હોય તો ઝીરો વેલ્યુ થાય. એ આપણે જોયેલું છે અગાઉ. તો નોન ઝીરો હોય તો ટ્રુ હશે. ટ્રુ હોય તો એક્સપ્રેશન 1 ઇઝ ઇવેલ્યુએટેડ and is returned as the value of conditional expression. અને આખા એક્સપ્રેશન નો આન્સર જે આવશે એ આ એક્સપ્રેશન 1 નો જે આન્સર થશે એ આખાનો થશે, એટલે એ રિટર્ન કરશે. જો આ એક્સપ્રેશન ફોલ્સ હોય એટલે કે ઝીરો વેલ્યુ હોય એની, તો ફોલ્સ હોય. ફોલ્સ હોય તો એક્સપ્રેશન 2 એક્ઝિક્યુટ થાય, ઇવેલ્યુએટ થાય. એટલે કે અધરવાઇઝ એક્સપ્રેશન 2 ઇઝ ઇવેલ્યુએટેડ એન્ડ ઇટ્સ વેલ્યુ ઇઝ રિટર્ન. અને એની વેલ્યુ રિટર્ન થાય. રિટર્ન થાય વેલ્યુ એક નક્કી થાય. એની રિટર્ન થાય મતલબ એની વેલ્યુ એક નક્કી થાય. પછી નક્કી થયા પછી કંઈકમાં સ્ટોર કરવી ને એ કામ બાકી રહ્યું છે. એટલે એક્ઝેક્ટલી ઈફ એલ્સ જેવું નથી. ઈફ એલ્સમાં તો તમે if this condition is true એટલે કે if I મોડ્યુલો 2 equal to 0, તો આપણે ડાયરેક્ટ પછી લખીએ કે પ્રિન્ટ ઓફ I is even. અહીંયા એવું કઈ નથી, અહીંયા એક્સપ્રેશન છે. તો શું થશે? એક્સપ્રેશન ની વેલ્યુ રિટર્ન થાય એટલે કંઈક કેલ્ક્યુલેશન કે એવું કંઈક હશે ત્યાં. અને પછી એ જે વેલ્યુ નક્કી થાય એ પછી કંઈકમાં સ્ટોર કરવી પડશે. એ એક્ઝામ્પલ થી આપણને ખ્યાલ આવશે. જો અહીંયા આ પોર્શનમાં યુઝ કરેલું છે એને લાઈન પ્રિન્ટ ઓફ સ્કેન ઓફ પછી મેક્સ ઇક્વલ ટુ જે લખ્યું છે એ પેલી સિન્ટેક્સમાં આવતું નથી. જો આ સિન્ટેક્સમાં કઈ ઇક્વલ ટુ આવતું નથી. કન્ડિશનલ એક્સપ્રેશન જ છે, ખાલી અહીંયા કન્ડિશન જ છે. તો આ જે ટર્નરી ઓપરેટર આખો જે છે એ ક્યાંથી શરૂ થયો? આ કન્ડિશન થી શરૂ થાય. એટલે કે આ ઇન્ટુ બ્રેકેટ એક્સ ગ્રેટર દેન વાય, આ થયું કન્ડિશન. એક્સ ગ્રેટર દેન વાય ટ્રુ હોય તો એક્સપ્રેશન કયું એક્ઝિક્યુટ થાય? એક્સ. અને નહીતર કયું એક્ઝિક્યુટ થાય? વાય. એટલે એક્સ ની જે વેલ્યુ થાય એ રિટર્ન થાય, નહીતર વાય ની વેલ્યુ રિટર્ન થાય. એક્સ ગ્રેટર દેન વાય ફોલ્સ હોય તો વાય ની વેલ્યુ રિટર્ન થાય. વેલ્યુ રિટર્ન થાય ને પછી એને સ્ટોર કરવાનું કામ બાકી હતું. તો શેમાં સ્ટોર કરીએ છીએ આપણે? મેક્સ નામના વેરિયેબલમાં. તો આ જે ટર્નરી ઓપરેટર છે એ તો ક્યાંથી શરૂ થયો? અહીંથી આ બ્રેકેટમાં જે કન્ડિશન આપી ત્યારથી શરૂ થયો. આ ટર્નરી ઓપરેટર છે આખો. એનો ઉપયોગ કરીને 3 ઓપરેન્ડ આપ્યા અને ઓપરેટરનો યુઝ કર્યો. એ આખાનો જે આન્સર થશે એ શેમાં સ્ટોર થશે? મેક્સમાં. તો હવે આપણે આ પ્રોગ્રામ સમજીએ. રાઇટ a program to find maximum and minimum of two number using ternary operator. બે નંબર લેવાના છે, એને ના હોય તો આપણે એક્સ અને વાય. એની ઉપરથી મેક્સિમમ ને મિનિમમ ફાઇન્ડ કરવાનું છે. કોણ મેક્સિમમ છે અને કોણ મિનિમમ છે? તો બીજા બે વેરિયેબલ આપ્યા, મેક્સ અને મિન. એક્સ અને વાય કેપિટલ છે એટલે આખા પ્રોગ્રામમાં કેપિટલ યુઝ કરવા પડશે. સ્મોલ હોય તો આખા પ્રોગ્રામમાં સ્મોલ યુઝ કરવા પડે. ક્લિયર સ્ક્રીન કરાયું. બે નંબર ઇનપુટ કરવા માટે એન્ટર ટુ ઇન્ટીજર નંબર્સ /n એટલે લાઈન બદલાઈ જશે. નવી લાઈનમાં આપણે સ્કેન એટલે ઇનપુટ કરાવવું છે. બે નંબર ઇનપુટ કરાવવા છે, બંનેને એક સાથે એક જ લાઈનમાં ઇનપુટ કરાવી દઈએ. %d સ્પેસ %d. બે વેરિયેબલ અહીંયા કઈક ભૂલ થઈ લાવે. એક્સ સ્મોલ થઈ ગયો છે, ખરેખર કેપિટલ કરવાનો છે. આખા પ્રોગ્રામમાં કેપિટલ જ રાખવાનો છે. એટલે આ એક્સ સ્મોલ થઈ ગયો છે એ ભૂલ છે, કેપિટલ હોવો જોઈએ.
તો બંને વેરિયેબલ એક્સ અને વાય ઇનપુટ કરવા છે, બંનેની આગળ એમ્પરસેન્ડ સાઇન લગાડવાની છે. હવે આમાંથી મેક્સિમમ કોણ હોય? જે મોટો હોય એને મેક્સ કહેવો પડે, ને નાનો હોય એને વાય સોરી મીન કહેવો પડે. તો મેક્સમાં સ્ટોર કરાવતી વખતે મેક્સ ઇક્વલ ટુ શું થશે? આ કન્ડિશન છે એક્સ ગ્રેટર ધેન વાય, એટલે કે આ કન્ડિશન જો ટ્રુ થાય તો એક્સ મોટો હોય તો મેક્સમાં આપણે એક્સ સ્ટોર કરાવવો પડે, એટલે મેક્સ ઇક્વલ ટુ એક્સ થાય. આ કન્ડિશન ફોલ્સ હોય તો મેક્સ ઇક્વલ ટુ વાય કરવું પડે, એટલે મેક્સ ઇક્વલ ટુ આ ફોલ્સ હોય તો વાય રિટર્ન થશે, એટલે મેક્સ ઇક્વલ ટુ વાય થઈ જશે. જો આ જ વસ્તુ ઇફ એલ્સ થી લખવું હોય તો શું કરવું પડે તમારે? ઇફ બ્રેકેટમાં કન્ડિશન એક્સ ગ્રેટર ધેન વાય અને નીચે સ્ટેટમેન્ટ તરીકે મેક્સ ઇક્વલ ટુ એક્સ એલ્સ મેક્સ ઇક્વલ ટુ વાય, બંનેમાં તમારે મેક્સ ઇક્વલ ટુ લખવું પડે. અહીંયા એક જ વાર મેક્સ લખવાનું. આ ડિફરન્સ છે બેમાં. પણ ઓલામાં તમારે મેક્સ ઇક્વલ ટુ બે જગ્યાએ આવતું હોય તો જ એ બે જગ્યાએ, અને નહીતર પછી તમારા બીજા સ્ટેટમેન્ટમાં મેક્સ ઇક્વલ ટુ નો યુઝ ના આવતો હોય તો ના કરો તો ચાલે. અહીંયા એવું પોસિબલ નથી. અહીંયા કમ્પલસરી તમારે બેમાં મેક્સ ઇક્વલ ટુ આવતું હોય તો જ તમે આ ફોર્મેટનો યુઝ કરી શકો. આ જ રીતે મિનિમમ ફાઇન્ડ કરવા માટે મીન ઇક્વલ ટુ એક્સ લેસ દેન વાય હોય તો એક્સ મિનિમમ, એક્સ લેસ દેન વાય ન હોય તો વાય મિનિમમ. પ્રિન્ટ ઓફ મેક્સિમમ ઓફ એક્સ % d and %d is equal to %d સ્લેશ n. એટલે અહીંયા જો આ %d ની જગ્યાએ પહેલી વેલ્યુ એક્સ ની પ્રિન્ટ થાય, બીજા %d ની જગ્યાએ વાય ની વેલ્યુ પ્રિન્ટ થાય, અને ત્રીજા %d ની જગ્યાએ મેક્સ ની વેલ્યુ પ્રિન્ટ થાય. એટલે આવું ડિસ્પ્લે થાય. મેક્સિમમ ઓફ પહેલો નંબર કોણ છે? ચાલુ રાખજો. હા તો તમે અહીંયા ઉભા રહો, એને છે ને ચેક નહીં, ઓલા થોડા દૂર ઉભા રાખો. એક મિનિટ ચાલુ રાખજો. સોરી, આપણે થોડી વાર હોલ્ડ કરજો. સ્ટુડન્ટ મળવા આવ્યા છે, પછી આગળ જોઈએ. આવો. આવો. હા બોલો. આમાં એવું હોય છે કે આ લિસ્ટ પૂરા થઈ ગયું બરોબર. હવે આમાંથી માણસ કોઈ છોકરો ફી ન ભરે તો સીટ ખાલી પડે. સીટ ખાલી પડે તો એની જગ્યાએ તમને એડમિશન મળી શકે, પણ એ લિસ્ટ ડિક્લેર થાય અને આ લોકોને 3 દિવસ આપ્યા છે ફી ભરવાનો, એટલે એટલું વેઇટ કરવું પડે. જોતા રહેવું પડે, અહીંયા તપાસ કરે છે. એમાં પેલા નંબર જેવું લખતા રહે. પછી ખાલી પડે તો એની જગ્યાએ તમને મળે. ના ખાલી પડે એટલે તમારી કેટેગરી કઈ છે? જનરલ ની ખાલી પડે તો એની જગ્યાએ મળે. એસસીબીસી ખાલી પડે તો એસસીબીસી મળે. આવું એટલે તમે તો વેઇટિંગમાં પહેલા જ કહેવાય. મળવાની શક્યતા તો કરી. 9 સીટ બાકી છે, તેમાં મળે તો મળે. 9 સીટ પછી બાકી છે, 31 મને મળ્યું ને, ટોટલ 4 સીટ છે. ના, ઈ 9 સીટ તો ઈ જે સીટ જે નથી ને, ઈ સંખ્યાથી, એટલે કે માનો કે આર્મી વાળા હોય કોઈ, તો એના માટેની રિઝર્વ હોય. બરાબર? એવી રીતે રિઝર્વેશન જે હોય ને, સ્પોર્ટ્સ નું હોય, કલ્ચર નું હોય, ઈ રિઝર્વેશન તો લાગુ ના પડે ને.
એટલે એ સીટ તો ખાલી જ રહે, નો ભરાય. હા, એ જગ્યાએ બીજા ન આવે. એસસી ની ખાલી પડે તો એ જનરલ માં જાય, એસટી ની ખાલી પડે તો એ જનરલ માં જાય, એસસીબીસી ની ખાલી રહે, એસસીબીસી કોઈ છોકરો હોય જ નહીં તો જનરલ માં જાય, એવી રીતે હોય. પણ આ જે બધી જે સીટ છે ને આર્મી ની, તો અમારે રાખવી છે સ્ટાફ ની, ભરાય કે ન ભરાય. એટલે એને જુદી વધારાની સીટ છે. અમને 27 સીટ નોર્મલી આપણને ગવર્મેન્ટ સીટ છે, એ કેટલી છે? 27 સીટ. બાકી બધી એ 27 થી વધારાની છે. એટલે બાકીની સીટ ભરાય ન ભરાય એ નહીં બોલું. 27 સીટ જે છે એમાંથી કોઈ તમારા પેલું એડમિશન જે છે ને એમાંથી કોઈ ન આવે તો જ પૂરી કરી જાય. કેસ નો મળે તો પછી એટલે આમાં કેસ નો મળે તો સેલ્ફ ફાઇનાન્સ તો રજીસ્ટર છે. એટલે 15 તારીખ આવશે એટલે કેટલા જણનું મળશે? સેલ્ફ ફાઇનાન્સ ની અંદર તો બીજા 45 જણને મળશે. એટલે 15 તારીખે એનું આવશે. ના ના, આમાંથી કોઈ ખાલી હશે તો એનું આવશે, એના સાથે સેલ્ફ ફાઇનાન્સ નું આવશે. એટલે સેલ્ફ ફાઇનાન્સ ની અંદર તો તમને મળે એની ફીસ છે ને આપણે યુનિવર્સિટી માંથી આવે ને અત્યાર સુધી તો આ વખતે યુનિવર્સિટી ફી ની કમિટી બનાવીને બધાની કરી છે, 22,000 રૂપિયા કરી છે. અમે માગણી કરી છે કે અમારે સ્ટુડન્ટ અત્યાર સુધી 12,000 ભણ્યા તો અમને એ રીતના હું કરવું, અમારે અમને જવાબ આપવો એમ. કારણ કે એના 22,000 જાહેર કરી યુનિવર્સિટી. હા, 6 મહિના. એટલે અમે વિદ્યાર્થીઓથી અમે જ માગણી કરી છે. એટલે પૂછ્યું કે હવે જે યુનિવર્સિટી જે જવાબ આપે એ જવાબ. હા, યુનિવર્સિટીમાં આ લોકો ફી ના ભરે એટલે મળે મળશે. થાય ના થાય તો આપતું જ નથી, ઓનલાઈન જ છે. પણ શક્યતા ખરી, હું તમને એટલું કહી શકું કે શક્યતા ખરી, કારણ કે આમાંથી કોઈ ને કોઈ વિદ્યાર્થી તો ના જ કરે. કોક તો એવા નીકળે જ કે કોઈ કારણસર ના કરે. હા, બીજા એડમિશન લઈ લીધું હોય, કોઈ છોકરી હોય તો મેરેજ ની એવી વાત હોય તો ના કરે, પછી કોઈ બીએડ કરવા હોય જતું રહે, બીએડ કરવું જરૂરી હોય તો બીએડ કરે તો અહીંયા ના આવે. આવું બધું બનતું હોય, દર વખતે બને છે. એટલે આશા રાખવાની આપણે. ઓકે, વેલકમ બેક. હા, તો આ પ્રોગ્રામ આપણે જોતા હતા. મેક્સ અને મીન આ રીતે નક્કી થઈ જશે, અને એ મેક્સ આપણે પ્રિન્ટ કરાવવા માટે આ રીતના પ્રિન્ટ કરાવવા. મેક્સિમમ ઓફ ફર્સ્ટ નંબર એન્ડ સેકન્ડ નંબર ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ની જે વેલ્યુ હોય તે. અને પછી લાઈન ને બ્રેક કરવાની, નેક્સ્ટ લાઈનમાં કંટ્રોલ જવા દેવાનો. નહીતર શું થાય, મિનિમમ ઓફ કન્ટિન્યુ ચાલુ જ રહે, એકની એક લાઈનમાં પ્રિન્ટ થાય. એવું ના થાય એટલે સ્લેશ એન. બીજી લાઈનમાં પ્રિન્ટ કરાવવું છે મિનિમમ ઓફ ફર્સ્ટ નંબર એન્ડ સેકન્ડ નંબર ઇઝ જે મિનિમમ હોય તે. તો 3 સ્ટ્રિંગ તમે આપી, કંટ્રોલ સ્ટ્રિંગ %d તો અહીંયા 3 વેરિયેબલ હોવા જોઈએ, એક્સ વાય મેક્સ, એક્સ વાય મીન, એ રીતે આઉટપુટ જોવા એટલે ખ્યાલ આવશે. આ પહેલો જે મેસેજ છે એ ડિસ્પ્લે થાય છે, એન્ટર ટુ નંબર્સ. સ્લેશ એન ના કારણે નીચે કંટ્રોલ જાય છે. તમારા નંબર આપવાના છે 2, એટલે 4 સ્પેસ અને 8 આમ આપ્યું. પ્રિન્ટ થાય છે આ રીતે. મેક્સિમમ ઓફ પહેલો નંબર જે 4 હતો તે, એન્ડ બીજા નંબર 8 ઇઝ ઇક્વલ ટુ
આન્સર જે હોય 8 મેક્સમાં જે સ્ટોર થયું છે તે મિનિમમ ઓફ 4 and 8 is equal to 4. અહીંથી કંટ્રોલ સેકન્ડ લાઈનમાં ગયો, નહીતર અહીંયા કન્ટિન્યુ આગળ એકની એક લાઈનમાં ડિસ્પ્લે થાય, એટલે આપણે બીજી લાઈનમાં જવું હતું એટલે /n નો યુઝ કર્યો છે. પ્રોગ્રામનું કામ પૂરું થયું ત્યારે ગેટ ch અને મેઇન પૂરું થયું. તો આ રીતે ટર્નરી ઓપરેટર અવેલેબલ છે, એ ઇફ એલ્સ જેવું કામ કરે છે અને ઇફ એલ્સ ઇફ લેડર જેવું કામ કરનારું સ્ટેટમેન્ટ છે સ્વિચ સ્ટેટમેન્ટ. સ્વિચમાં થાય એ બધું એલ્સિફમાં થાય, પણ એલ્સિફમાં થાય એ બધું સ્વિચમાં ન થાય, પોસિબલ છે જ એવું જરૂરી નથી. એવી રીતે ટર્નરી ઓપરેટરમાં થાય એ બધું જ ઇફ એલ્સમાં થઈ શકે, પણ ઇફ એલ્સમાં થાય એ બધું જ ટર્નરી ઓપરેટરથી થાય એવું પોસિબલ જ હોય એવું જરૂરી નથી. હવે પછી આપણે નવી ટાઈપના સ્ટેટમેન્ટ જોવાના છે, એ છે લૂપિંગ સ્ટેટમેન્ટ્સ. લૂપિંગ સ્ટેટમેન્ટ એટલે શું? તો અગાઉ આપણે ડિસ્કસ કરેલું છે થોડું કે અમુક પોર્શન એવો આવે કે એને રિપીટેટિવલી યુઝ કર્યા જ કરવો પડે, રિપીટેટિવલી એક્ઝિક્યુટ કરવા પડે અમુક સ્ટેટમેન્ટ્સ. ફોર એક્ઝામ્પલ ફેક્ટોરિયલ નું લોજિક શું થાય તો કે જે નંબર છે એનાથી એક નંબર ઓછો કરો અને ફરીથી એનાથી મલ્ટીપ્લાય કરો, આન્સરને સેવ રાખો, ફરીથી નંબર ઓલો ઓછો કરો, પાછો જે ઓલો જૂનો આન્સર હતો એને મલ્ટીપ્લાય કરો. જેમ 1 થી 10 નો સમ કરવો હોય તો આપણે સમ કરતા જઈએ છીએ, જૂનો સમ જે હોય એમને એમ રાખીએ છીએ, એવી રીતે. પણ પાછું પ્રોસેસ તો એકની એક જ કરવાની છે, સમ કરો એટલે એડ કરવાનો નેક્સ્ટ નંબર, ઓલામાં મલ્ટીપ્લાય કરવાનો એક ડિક્રીઝ કરીને ફેક્ટોરિયલમાં. તો આ રીતે પ્રોસેસ જે મલ્ટીપ્લિકેશનની પ્રોસેસ અથવા તો આજે આમાં એડિશનની પ્રોસેસ, તો એ પ્રોસેસ એક સરખી છે. તો આવા રિપીટેટિવલી જ્યારે તમારે એકનું એક કરવાનો પ્રોસેસ કરવાની હોય ત્યારે લૂપિંગ સ્ટેટમેન્ટનો યુઝ થાય. તો લૂપિંગ સ્ટેટમેન્ટ શું કરે, જો આવું રિપીટેટિવલી પ્રોસેસ કરવાની હોય છે, એ પ્રોસેસ તમે અલગ અલગ રીતે કરો તો તમારી પ્રોગ્રામની લેન્થ, પ્રોગ્રામ એટલે કોડ અથવા સોર્સ કોડ પણ કહેવાય એને, પ્રોગ્રામર જે લખે છે પ્રોગ્રામ એને આપણે સોર્સ પણ કહી શકાય, સોર્સ કોડ કહી શકાય, કોડ કહી શકાય. તો એ જે લેન્થ બને છે પ્રોગ્રામની એ રિડ્યુસ થાય છે, એટલે રિડ્યુસ લેન્થ ઓફ કોડ. એકની એક પ્રોસેસ રિપીટ કરીએ છીએ તો નેચરલી વેરિયેબલ્સ ને એ થોડા ઓછા યુઝ થઈ જાય, ઓછા થાય એમાં, એના કારણે મેમરી સ્પેસ છે એ લેસ લે છે. ડેવલપર ઉપર એટલે કે પ્રોગ્રામર ઉપર અથવા તો પ્રોગ્રામ બનાવનાર ઉપર નું બર્ડન ઘટે છે, બર્ડન ઓન ધી ડેવલપર ઇઝ રિડ્યુસિંગ. ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ જે હોય એક્ઝિક્યુશન માટેની, પ્રોગ્રામ એક્ઝિક્યુશન માટેની, તો એને આપણે રિડ્યુસ કરી શકાય છે. એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ ટુ એક્ઝિક્યુટ ધી પ્રોગ્રામ કેન બી રિડ્યુસ. તો લૂપિંગ સ્ટેટમેન્ટ આપણે આગળ લખ્યું છે કે રિપીટેટિવલી જે યુઝ થતા એવી પ્રોસેસ માટે આનો યુઝ થાય છે. When you need to execute a block of code several number of times, then you need to use looping concept in C language. આ એના એડવાન્ટેજ છે. તો કેટલી ટાઈપના લૂપિંગ સ્ટેટમેન્ટ અવેલેબલ છે? while loop, do while loop અને for loop, આમ 3 ટાઈપ્સના છે. for loop નોર્મલી યુઝ થતી લૂપ છે, એ સિવાય while અને do while પણ યુઝ કરી શકાય. કન્ડિશનલ સ્ટેટમેન્ટ જે આપણે સ્ટડી કર્યા એ અને આ લૂપિંગ સ્ટેટમેન્ટમાં ડિફરન્સ શું છે? તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ ઓનલી વન્સ, એક જ વખત એક્ઝિક્યુટ થાય ઇન ધ પ્રોગ્રામ, whereas looping statement executes repeatedly several number of times. બરાબર ને, એનો પર્પઝ જ એ છે. એટલે કન્ડિશનલ સ્ટેટમેન્ટ તો એક જ વખત એક્ઝિક્યુટ થાય, પણ આ છે રિપીટેડલી યુઝ થાય, રિપીટેડલી પ્રોસેસ થાય.
રિપીટેડલી એક્ઝિક્યુટ થાય. તો 3 ટાઈપની લૂપનો આપણે સ્ટડી કરશું. સૌથી પહેલી ફોર લૂપ બહુ જનરલી યુઝમાં આવતી લૂપ છે, એટલે પહેલા એના યુઝ સ્ટડી કરશું. તો ફોર લૂપની સિન્ટેક્સ અહીંયા આપી છે. ફોર ઇન્ટુ બ્રેકેટ, પહેલું જે આવશે એને ઇનિશિયલાઇઝેશન કહેવાય. પછી સેમિકોલોન કમ્પલસરી છે અહીંયા. ઇનિશિયલાઇઝેશન પૂરું થાય પછી સેમિકોલોન. પછી કન્ડિશન જે મૂકવી હોય તો તમે મૂકી શકો. પછી સેમિકોલોન, પછી ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. આ બધું શું છે સમજશું, આપણે નિરાતે સમજશું, વ્યવસ્થિત સમજશું, કોઈ ચિંતા નથી. પણ આ પેલા જાણી લો કે આવું એનું સિન્ટેક્સ છે. ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ બેમાંથી એક, બે પણ હોય શકે. એક કરતા વધારે વેરિયેબલ હોય તો બે, એક વધતો જાય એક ઘટતો જાય એવું હોય શકે. બ્રેકેટ ઓવર, પછી એનો કરલી બ્રેકેટ. આ ફોર લૂપ નો કરલી બ્રેકેટ છે, અહીંયા થઈ ગયો છે ટાઈપ, અહીંયા થવો જોઈએ ફોર ની નીચે. પછી બોડી ઓફ લૂપ, એટલે આમાં જેટલા સ્ટેટમેન્ટ તમારે લખવા હોય, જે કઈ લખવું હોય બધું તમે લખી શકો, જેટલા સ્ટેટમેન્ટ હોય એક્ઝિક્યુટ કરવાના હોય તે. અને કરલી બ્રેકેટ ઓવર, હવે એક જ સ્ટેટમેન્ટ હોય તો કરલી બ્રેકેટની જરૂર નહીં. એક કરતા વધારે હોય, ગમે ત્યારે અગાઉ આપણે આ બધું જોયું છે કે કરલી બ્રેકેટની ક્યારે જરૂર પડે, એક કરતા વધારે સ્ટેટમેન્ટ હોય, એનો આખો બ્લોક લેવાનો હોય તો. એક જ સ્ટેટમેન્ટ હોય તો કરલી બ્રેકેટની જરૂર નથી. આ લૂપ નો ફોર્મેટ છે. હવે તમને હું એક્ઝામ્પલ આપું કે સમ, તમારે 1 થી 10 નો સમ કરવો હોય તો સમ જે છે ઇનિશિયલી તો 0 રાખવો પડે છે. પછી શું કરવું પડે, તો 1 થી 10 જે આપણે એડ કરવાના છે, સમમાં એડ કરતા જવાના છે. એમાંથી પહેલો નંબર લેવાનો. પહેલો નંબર કયો થાય? 1. ત્યાર પછી 1 ને આપણે સમમાં એડ કરવો પડે, એટલે સમ જે ઇનિશિયલી 0 હતો એમાં 1 એડ થાય એટલે 1 થાય. પછી શું કરવું પડે, ઓલો 1 જે લીધો હતો એમાં 1 નું ઇન્ક્રીમેન્ટ કરવું પડે, એટલે 1 પછી 2 ઉપર જવું પડે. એ જે 2 આવ્યું એ 2 ફરી પાછો જૂનો સમ હતો, સમ પહેલો નંબર એડ કર્યો ત્યારનો સમ 1 હતો, એમાં પાછો એ 2 એડ કરવો પડે, એટલે 1 + 2 થાય એટલે 3 થાય. ત્યાર પછી ઓલો જે ઓરિજિનલ નંબર હતો એને આપણે ઇન્ક્રીમેન્ટ આપવું પડે, 2 પછી 3 પર જવું પડે. એમ આવી જે બાબત છે એનો ઉપયોગ કરવો, એ જયારે કરવાનો હોય ત્યારે આ ફોર લૂપ નો યુઝ થાય. તો તમારો જે ઇનિશિયલાઇઝેશન ક્યાંથી થયું? તમે 1 થી કર્યું ને ઇનિશિયલાઇઝેશન, 1 થી સ્ટાર્ટ કર્યું, તો એ છે ઇનિશિયલાઇઝેશન. તો ત્યાં શું આપવાનું? તમારે એક વેરિયેબલ લેવાનો, આઈ નામનો વેરિયેબલ લેવો. સપોઝ તમે આઈ એટલે કે આવી ફોર લૂપ ની અંદર ફોર લૂપ બીજી આવે તો ફોર આઈ પછી જે લઈ શકાય, જે પછી કે લઈ શકાય. એટલા માટે નોર્મલી આવા આઈ જે કે એવા વેરિયેબલ લેતા હોઈએ છીએ. તો ઇનિશિયલાઇઝેશન શેનાથી થશે? 1 થી. કોનું ઇનિશિયલાઇઝેશન કરવાનું? આઈ નું. એટલે આઈ = 1. ઇનિશિયલાઇઝેશન ની જગ્યાએ એવું આવશે, આઈ = 1. ફોર કૌંસમાં બ્રેકેટમાં આઈ = 1 સેમિકોલોન. કન્ડિશન તમારી શું બનશે કે તમારે 1 થી 10 નો 1 to 10 નો સમ કરવો છે, તો 10 થી આગળ નથી જવું. એટલે કન્ડિશન આપણી શું થવી જોઈએ કે આઈ ની વેલ્યુ, જે વેરિયેબલ આપણે લીધો આઈ નામનો, એની વેલ્યુ 1 થી જે સ્ટાર્ટ કરી એ વધારતા જશું તો 10 સુધી જ જવાનું છે. 10 થી વધવું જોવે નહીં. તો ઈ આપણી કન્ડિશન થઈ, 10 થી વધવું જોવે નહીં. એટલે આઈ ની વેલ્યુ <= 10 જ રહેવી પડે. તો આપણી કન્ડિશન થઈ આઈ <= 10. પછી સેમિકોલોન. પછી આપણે ઇન્ક્રીમેન્ટ આપવાનું છે કે ડિક્રીમેન્ટ? તો કે આપણે 1 થી સ્ટાર્ટ કર્યું છે અને આગળ વધવાનું છે એટલે ઇન્ક્રીમેન્ટ આપવાનું. 10 થી સ્ટાર્ટ કર્યું હોત ને નીચે ઉતરવાનું હોત તો ડિક્રીમેન્ટ થાય. તો ત્યાં તમારે ઇન્ક્રીમેન્ટ આપવાનું. ઇન્ક્રીમેન્ટ કઈ રીતે આપવાનું? તો કે આઈ ની વેલ્યુ 1 થી વધારવાની, એટલે આઈ = આઈ + 1 એવું થાય ઇન્ક્રીમેન્ટ આપવું. એટલે આઈ = આઈ + 1 ને શોર્ટ હેન્ડ ઓપરેટર આપણે જોયો હતો ભૂતકાળમાં, ડબલ પ્લસ.
ડબલ પ્લસ પ્લસ પ્લસ, ડિક્રીમેન્ટ કરવું હોય તો માઇનસ માઇનસ એમ. તો એ આપણે જોયા છે અગાઉ, ઓપરેટર્સ જોયા એમાં. તો શું કરવાનું, અહીંયા ઇન્ક્રીમેન્ટ આપવા માટે આઈ પ્લસ પ્લસ એટલું જ લખવાની જરૂર છે. આઈ પ્લસ પ્લસ એટલે ઓટોમેટિક આઈ ઇક્વલ ટુ આઈ પ્લસ 1 થઈ જાય. બ્રેકેટ ઓવર. તમે આઈ ઇક્વલ ટુ આઈ પ્લસ 1 લખો તો એમાં કઈ વાંધો નથી, પણ એને શોર્ટમાં લખી શકાય છે આઈ પ્લસ પ્લસ. પછી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યા. બોડી ઓફ લૂપ, આની અંદર શું કરવાનું છે આપણે, સમ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ, અથવા તો શોર્ટ હેન્ડ નો યુઝ કરવો હોય તો સમ પ્લસ આઈ ઇક્વલ, સોરી, સમ પ્લસ ઇક્વલ ટુ આઈ, આવું કરી દો. શોર્ટ હેન્ડ ઓપરેટર આપણે જોયા છે અગાઉ. નોર્મલી સમ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ આવું લખતા હોય તો એ લખી દો તમે. તો સમ ઇક્વલ ટુ 0 તો આપણે ઇનિશિયલી જયારે આપણે ડિક્લેર કર્યો હશે ઉપર ઇન્ટીજર તરીકે, ત્યારે જ આપણે સમ ઇક્વલ ટુ 0 તો લખી દીધું હશે. એટલે સમ ને ઇનિશિયલાઇઝ કરવાની અહીંયા જરૂર નથી. નહીતર આ ફોર લૂપ ની પહેલા તમારે સમ ઇક્વલ ટુ 0 ફરજિયાત આપવું પડે, તો જ સમ ની વેલ્યુ 0 માં બધી એડ થતી જાય, એટલે નવો સમ મળે તમને. પ્રોડક્ટ કરવાના હોય તો એને 1 થી ઇનિશિયલાઇઝ કરવું પડે, તો ઉપર તમારે 1 થી ઇનિશિયલાઇઝ કરવું પડે. તો આ રીતે બોડી ઓફ લૂપમાં તો અત્યારે સમ ઇક્વલ ટુ સમ પ્લસ આ એટલું જ આવ્યું. એટલે પેલો કરલી બ્રેકેટ કરશો ન કરશો બધું એક સરખું છે. ફોર લૂપ પૂરી થઈ ગઈ. તો આ સમ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ જે છે એ રિપીટેડલી એક્ઝિક્યુટ થાય. દરેક વખતે આઈ ની નવી વેલ્યુ મળે. એ ક્યાંથી મળે, ઉપર ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ થી. એટલે સૌથી પહેલા કામ કેવી રીતે કરે, ઇનિશિયલાઇઝેશન કરે. ઇનિશિયલાઇઝેશન કર્યા પછી કન્ડિશન ચેક કરે. ઇનિશિયલાઇઝેશન જ તમે 11 થી કરો તો આપણી કન્ડિશન રોંગ થઈ જાય, તો એક વાર એક્ઝિક્યુટ ના થાય. ઇનિશિયલાઇઝેશન 1 થી કર્યા પછી કન્ડિશન ચેક કરે, એટલે આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 છે કે નહીં. કન્ડિશન સાચી છે 1 થી સ્ટાર્ટ કર્યું એટલે. કન્ડિશન સાચી હોય તો કંટ્રોલ બોડી ઓફ લૂપમાં જશે, એટલે સમ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ થઈ જશે. સમ પેલા 0 હતો, એમાં આઈ એડ થઈ ગયો, એટલે 0 પ્લસ 1 એટલે 1 થઈ ગયો. સમ ની વેલ્યુ 1 થઈ ગઈ. પછી શું કરે, એ ઇન્ક્રીમેન્ટ ને ડિક્રીમેન્ટ વાળો પછી પાર્ટ જોવે, એટલે ઇન્ક્રીમેન્ટ વાળો પાર્ટ જોશે. ત્યાં તમે આઈ પ્લસ પ્લસ આપ્યું છે, એટલે આઈ ની વેલ્યુ ઓટોમેટિક 1 કરતા 1 વધી જશે, 1 માં 1 વધી જશે, એટલે 2 થઈ જાય. 1 થી વધી જશે. એ ઇન્ક્રીમેન્ટ આપ્યા પછી તરત પાછી કન્ડિશન ચેક કરશે કે ભાઈ કન્ડિશન હજી સાચી જ છે ને. સાચી હોય તો પાછી બોડી ઓફ લૂપ એક્ઝિક્યુટ થાય. ફરી ઇન્ક્રીમેન્ટ આપશે, ફરી ચેક કરશે કન્ડિશન, અને બોડી ઓફ લૂપ એક્ઝિક્યુટ કરશે. જ્યારે 10 થશે આઈ ની વેલ્યુ, ત્યારે હજી સાચું છે એટલે બોડી ઓફ લૂપ એક્ઝિક્યુટ થાય. પછી એનું ઇન્ક્રીમેન્ટ આવે એટલે આઈ ની વેલ્યુ 11 થાય. 11 થાય એટલે કન્ડિશન રોંગ થઈ જશે, ત્યાં કન્ડિશન ચેક કરવા જશે, એટલે બોડી એક્ઝિક્યુટ નહીં થાય. ફોર લૂપ ની બહાર આવી જશે કંટ્રોલ. આ રીતે આ વર્ક કરે છે. તો in this loop, first of all, variable is initialized and checks for the condition. If the condition is true, the statement inside for loop will be executed. On the next cycle, the initialized variable either incremented or decremented, and again checks for the condition. If the condition is true, again this statement inside will be executed. This process will continue until the condition is true. Once the condition fails, the control jumps out of for loop. For loop ની બહાર નીકળી જશે. અહીંયા હવે આ જે રિપીટેડલી એક્ઝિક્યુટ થાય છે ત્યારે આપણે નેક્સ્ટ સાયકલ વર્ડ યુઝ કર્યો, એટલે બીજી સાયકલમાં, એટલે ફર્સ્ટ સાયકલ પછી ઇન્ક્રીમેન્ટ થઈને સેકન્ડ સાયકલ, થર્ડ સાયકલ. આના માટે એક બીજો વર્ડ પણ છે, ઇટરેશન. ઇટરેશન, ITERATION, ઇટરેશન. તો ફર્સ્ટ ઇટરેશન, સેકન્ડ ઇટરેશન, થર્ડ ઇટરેશન, આવું આપણે કહી શકાય. તો આ સમજ્યા. હવે આપણે એનો પ્રોગ્રામ નેક્સ્ટ ટાઈમ આપણે જોશું આવડો, અને પછી આગળ આપણે બીજી લૂપ પણ જોશું. આજે આટલું રાખીએ. એક રહી ગયો આ પ્રોગ્રામ આજના ટાર્ગેટમાં.
અહીંથી એટેન્ડન્સ આવતી નથી એટલે એટેન્ડન્સ નહીં લઈ શકાય, તો એમને જ આપણે આજે પૂરું કરીએ.